સહજ ન્યૂઝ. સાસણ ગીરમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ 2026ની પ્રથમ પ્રી ઇવેન્ટ યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો વર્ચ્યુઅલ પ્રારંભ. નમસ્કાર, સહજ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. સાસણ ગીર ખાતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ 2026ની સૌપ્રથમ પ્રી ઇવેન્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્ય વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યમંત્રી પ્રવીણકુમાર માળી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી વિરાસત ભી મંત્ર હેઠળ ગુજરાતમાં સિંહ સંરક્ષણમાં ઐતિહાસિક સફળતા મળી છે. વર્ષ 1991માં 284 રહેલી સિંહોની સંખ્યા આજે વધીને 891 સુધી પહોંચી છે. સાથે જ સિંહોના વિચરણ વિસ્તારનો પણ નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે આગામી 1 અને 2 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાનારી IBCA સમિટમાં વિશ્વભરના નિષ્ણાંતો અને હિતધારકો ભાગ લેશે. ગુજરાતનું સિંહ સંવર્ધન મોડેલ વિશ્વ માટે પ્રેરણારૂપ બન્યું છે. વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે બરડા અભયારણ્ય એશિયાટિક સિંહનું નવું રહેઠાણ બન્યું છે અને ગુજરાતમાં વાઘ તથા ચિત્તાના વસવાટ માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન વન્યજીવ સંવર્ધન અંગેના બ્રોશરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, સાસણ.